નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ગરમીને લઈને રાહતના સમાચાર. આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી. 18 અને 19 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની સંભાવના. 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી માટે વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક દરમિયાન 3 જિલ્લામાં હીટવેવની સંભાવના. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હીટવેવ રહી શકે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. आज सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है और इक्का दुक्का स्थान में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ. इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है. और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में. 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र कच्छ दोनों रीजन में बारिश का संभावना रहेगा. અમદાવાદથી સમાચાર. ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો હોબાળો. યુનિવર્સિટીમાં ભરતીને લઈ એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો. ભરતીની જાહેરાત બાદ નિયમમાં બદલાવ કરવાનો આક્ષેપ. અગાઉ વિવાદના કારણે 4 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા મુલતવી રખાઈ. સિનિયર ક્લર્કની પોસ્ટ માટે રાતોરાત નિયમોમાં ફેરફારનો આરોપ. સિનિયર ક્લર્ક માટે 40 વર્ષની વય મર્યાદા નક્કી. જૂની તારીખમાં પરિપત્ર કરીને વય મર્યાદા બદલવાનો આરોપ. ચોક્કસ લોકોની ભરતી માટે નિયમ બદલાવ હોવાનો આરોપ. સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની એનએસયુઆઈની માંગ. ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ખાસ કરીને જે કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. હાલ જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જ્યારે આ રસ્તો રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, રસ્તા પર સૂઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને આજે એનએસયુઆઈની જે કાર્યકર્તાઓ છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ જો કે વીસી કે અન્ય કોઈ જે પદાધિકારીઓ છે તે મળી શક્યા ન હતા અને તેના કારણે તેમણે આ જે વિરોધ પ્રદર્શન ઉગ્ર કર્યું હતું અને રસ્તા પર સૂઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે જે કાર્યકર્તાઓ હતા તે જ્યારે અહીં આવવાના હતા, વિરોધ પ્રદર્શન કરવાના હતા, તેની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને બીજી તરફ આપ જોઈ શકો છો હાલ જે અહીં દ્રશ્યની અંદર પોલીસ દ્વારા જે એક પછી એક કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. વીસી મળ્યા ન હતા તેઓને જ્યારે તેઓ મુલાકાત માટે ગયા હતા એટલે તેમના દ્વારા આ રસ્તો રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેમની માંગ છે કે જે ભરતી પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને નવેસરથી આ ભરતી પ્રક્રિયા છે તે થવી જોઈએ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ટોટલ 36 જગ્યા અને અલગ અલગ પદોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. એમાંથી 4 પદો માટેની ભરતી પ્રક્રિયા પરીક્ષા મોકૂફ રાખી છે. આ સિનિયર ક્લાર્કમાં કોઈક ઓળખીતાઓને સેટ કરવા માટે નિયમ બદલ્યો હતો. જનરલ કેટેગરી મહિલા માટે નિયમ બદલામાં હતો. અનામત કેટેગરીના ઉમેદવારો માટે કોઈ પણ છૂટછાટ આપીને જનરલ કેટેગરીના ઉમેદવાર મહિલાને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આખી ભરતી પ્રક્રિયા જ્યાં સુધી સંપૂર્ણપણે રદ નહીં થાય ત્યાં સુધી એનએસયુઆઈનું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. આવતીકાલે અમે ધરણાની પરમિશન લેવાના છે. સુરતથી સમાચાર. સુરતના ફેમિલી કોર્ટમાં એસિડ અટેકનો બનાવ બન્યો છે. કલેક્ટર ભવનના 4થા માળે આવેલી ફેમિલી કોર્ટ. ચાલુ કોર્ટે પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો. પતિએ કોર્ટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. એસિડ અટેકથી મહિલા ગંભીર રીતે દાઝી છે. બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલતો હતો. આ સમયે કોર્ટની અંદર જ પક્ષકારે મહિલા ઉપર એસિડ નાખી દીધું. આ ઘટનાને પગલે કોર્ટમાં અફરાતફરી મચી ગઈ. જજની સામે બનેલી આ ઘટનાથી તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લેવાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ખાધા ખોરાકીનો કેસ કરનાર ડોક્ટર 75 વર્ષના છે અને તેમના પત્ની 61 વર્ષના છે. તેમને સંતાન પામે દીકરીઓ છે. બંને દીકરીના લગ્ન થઈ ગયા છે. આ વ્યક્તિએ 5-6 વર્ષ પહેલા પણ કોર્ટમાં જ તેમની આ પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો તેમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે નોંધાયો હતો. ફેમિલી કોર્ટનો ઝઘડો હતો બંનેનો, પતિ પત્નીનો, ઘણા વર્ષથી. પણ એ જે વિનોદભાઈ છે સામાવાળા,
એમના ઉપર અગાઉ પણ 307નો ગુનો ઓલરેડી નોંધાયેલો છે. એમણે કોર્ટમાં જુબાની આપવા આવ્યા તે સમયે અટેમ્પ્ટ ટુ મર્ડર કરેલું છે પત્ની ઉપર, અને તે ટાઈમનો કેસ પણ ચાલુ છે. બેલ આઉટ થયેલા છે અને અત્યારે ખોરાકીનો કેસ પણ ચાલુ હતો. ખોરાકીની રિકવરી આપવી ન પડે તેથી કરીને એમણે એમની પત્ની ઉપર ફરી વખત આ અટેમ્પ્ટ ટુ મર્ડર એસિડ છાંટીને કરેલું છે. ઘરેલું ઝઘડામાં મદદે ગયેલી પોલીસ પર હુમલાની ઘટના. વડોદરામાં 112 પોલીસ ટીમના 2 જવાન સાથે ઝપાઝપી. વિડીયો રેકોર્ડિંગ કરનાર પોલીસકર્મીને ધમકી મળી. તરસાલી હાઈવે પરની સોસાયટીમાં ઝઘડો થયો હતો. પિતા પુત્ર કોઈ કારણોસર ઝઘડતા પોલીસ સ્થળ પર પહોંચી હોવાની માહિતી. સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. સાબરકાંઠામાં એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ દ્વારા 3 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી આખરે ઝડપાયો. હિંમતનગર સ્થિત એઆર કન્સલ્ટન્સી દ્વારા રોકાણકારોને 3 થી 10% વળતર આપવાની લોભામણી જાહેરાતો કરી કરોડો રૂપિયાના રોકાણ કરાવ્યા હતા, પરંતુ વળતર ચૂકવવામાં નિષ્ફળ રહ્યા. તેથી ઘણા રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી, જેના પર અલગ અલગ ટીમો દ્વારા ત્વરિત તપાસ શરૂ થઈ. પોલીસે કબજે લીધેલા દસ્તાવેજો અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોન્ઝી સ્કીમની વિગતો બહાર આવી, જેમાં રોકાણકારોને ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગના ભરોસામાં રોકાણ કરાવવામાં આવ્યું. મુખ્ય આરોપીની અટકાયત બાદ પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે અને શક્ય છે કે આગામી સમયમાં વધુ ખુલાસાઓ થશે. 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટથી સમાચાર. ભાજપના પૂર્વ કોર્પોરેટર પર લાંચ માંગવાનો આરોપ મુકાયો છે. બાંધકામ સંબંધિત કામ માટે નાણાં માંગ્યાનો આક્ષેપ. પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વિડીયો વાયરલ થયો છે. અનિલ મકવાણાએ 1.25 લાખ માંગ્યાનો દાવો. સર્કિટ હાઉસના કેમ્પસનો વિડીયો હોવાની જાણકારી. વાયરલ વિડીયો મામલે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર, કામ પતે યાર. આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો યાર. એવું નહીં, મારી વાત અમે મારા હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે. અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ ભાગ હલાવું છું ને એના એને લેજા હેઠળ, એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર. હવે એટલા માટે હવે કામ કર્યો તમે દો વધારે 60,000 રૂપિયા. હવે તમે પૂરું કરી દો, હવે કઈ બોલો માં તમે. હવે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દે, તારો કમાઈ પગાર હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા એ જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી. મારી વાત સાંભળી લ્યો. અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે મારા હરીફોનું, રાજકીય હરીફોનું, બરોબર છે. અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છો આ બાબતે. હવે એ ત્યાં પછી એના 100 પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે. જ્યારે અમે અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરનારને અમે ફોન કરી અને પૂછવું છું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં શું તકલીફ છે તમને, ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે તમારે રૂબરૂમાં મને સર્કિટ હાઉસ ખાતે મળો. ત્યારે હું સર્કિટ હાઉસ ખાતે એ ભાઈને મળવા જાઉં છું, તો એ ભાઈને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર તમારું બાંધકામ આટલું ઊંચું છે, આ છે. પછી મેં એમને કીધું કે ભાઈ ખરેખર અમને તકલીફ પડે છે, અમારા મજૂરો રોજ ઉઠીને બેસે છે, હાજરીઓ ચડે છે, તમે જે હોય તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો. ત્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે. મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો. સવારે મેં એ વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે. આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ સર્જાઈ છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામડેજ ગામે પીવાના પાણીને લઈને લોકોએ સૂત્રાપાડા ખોડીના રોડ પર ચક્કાજામ કર્યો.
છેલ્લા 1.5 મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરી, છતાં નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા. આ ચક્કાજામમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી ગામમાં પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી રસ્તો ચક્કાજામ રહેશે. મારા શિક્ષકો ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરે છે. મહિના દિવસ સુધી અમારી શાળાઓમાં પાણી આવતું નથી. અમે ગામેથી પાણી ભરી અને પાણી પીએ છીએ. જો અમારી શાળામાં પાણી ન આવે તો અમે ભરવા નહીં આવશું. આ તરફ સરપંચ પ્રતિનિધિનું કહેવું છે કે તંત્રને અલ્ટિમેટમ આપ્યા બાદ પણ માત્ર 2-4 કલાક પાણી આવ્યું. જો કે ગામ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી રસ્તો જામ રહેશે. પાણીની તકલીફ છે. છોકરા ભણે છે, ખારું પાણી ભરીને આવે, ખારું પી તો થાય. ગામરેજમાં 1.5 મહિનાથી પાણી ન જાય તો પાણી છોકરા પી નહીં આવે તો આ રસ્તો બંધ જ રહે. અહીં દિને રાત્રે હું બાકી રસ્તો નહીં ખુલીએ. 5 લાખ લીટર પાણી પડેલું હતું, પણ એજન્સી વાળા જે એના વ્યક્તિઓ છે લાઈન ઉપર પૂરેપૂરી ધ્યાન નથી આપતા. આજે અમારે રાતના 12 વાગે ચાલુ છે તો સવારના 5 વાગ્યા સુધીમાં પાછું પાણી બંધ થઈ ગયેલું છે. કેમ કે એ જે અમારે આવતા 20 દિવસે અમારા ગામનો કદાચ લેવલ આવે તો, કારણ કે અમારા 37 તો અમારા ગામના હેરિયા છે. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. સત્તા પક્ષે બહુમતીના જોરે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપી. વિપક્ષે વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા. વિરોધ સ્વરૂપે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી. સામાન્ય સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળ્યો. નગરપાલિકાના પ્રમુખે વિપક્ષ પર પ્રહાર કર્યા. ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી. વિપક્ષનું કામ માત્ર આક્ષેપ કરવાનું હોવાના પણ આરોપો મુકાયા છે. અમારા સોશિયલ મીડિયાના અને આપણા માધ્યમથી પણ જે રસ્તાઓ જાહેર રસ્તાઓ હતા ત્યાં આગળ રોડ ગુણવત્તાયુક્ત થયા જ નથી. રોડ તૂટી ગયા છે. એના માટેની આજે અમારી રજૂઆત હતી, પણ જેવી રજૂઆત ઊભા કરવા માટે ઊભા થયા, અમારે શાંતિથી બોર્ડ ચલાવતું કેટલા મહત્વના મુદ્દા હતા, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો અમારી પોલ ખુલી જાય, અમારો ભ્રષ્ટાચાર છતો થાય. એમનું તો કામ જ છે કે આક્ષેપ કરવાનું. હમણાં પણ એમને વાત કરી કે આ રોડના અંદર, પણ રોડના અંદર ક્યારેય જઈને જોયું નથી કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કે શું. એમને જોઈને તપાસવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ. ખાલી ને ખાલી જનરલ બોર્ડ હોય ને એના અંદર એમને બૂમો પાડવી અને વાદો કરવો અને મીડિયામાં આવવું, આ એમનું કામ છે. બાકી કોઈ આ પ્રકારનું છે નહીં. એ પારદર્શક વહીવટ થયો છે, સારો વહીવટ થયો છે. વલસાડથી